રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપ લાગ્યા છે। ગર્ભાશયની કોથળીના ઓપરેશન દરમિયાન ડિમ્પલબેન પોબારોનું મોત થતાં પરિવારે ડૉક્ટર તેમજ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા। પરિવારનું કહેવું છે કે ઓપરેશન દરમિયાન સર્જનને સાથે રાખવા માટે તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા। જોકે સર્જનની ટેલિફોનિક માહિતીના આધારે ઓપરેશન કર્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો। તો ઓપરેશન બાદ પલ્સમાં વધારો થતાં ડૉક્ટરના બદલે નર્સે સારવાર આપી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો। જોકે ત્યારબાદ કેસ ક્રિટિકલ બનતા દર્દીને ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં 12 કલાકની સારવાર બાદ દર્દીનું મોત નીપજ્યું। આ ઉપરાંત ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યાનો પરિવારે દાવો કર્યો। તો બીજી તરફ ઓપરેશન કરનાર ડૉક્ટર કવિતા લાડાણીએ તમામ આક્ષેપોને ફગાવ્યા। સાથે જણાવ્યું કે ઓપરેશન અગાઉ પરિવારને જાણ કરવામાં આવી હતી। મહત્વનું છે કે સમગ્ર મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી જવાબદાર ડૉક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી। કોઈ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી આના ડોક્ટરને, આના સ્ટાફને, તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને। કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું, કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી। હા, અને હા, એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે। ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું। વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું। બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા। આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે, એટલે સગા એકદમ હેપતાઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં। એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી, કઈ નથી। એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું હતું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી। એ બિલ પેન્ડિંગ જ બોલે છે, અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવે।